ગણેશ ગજાનંદ ને પ્રથમ લાગુ પાય, સરસ્વતી માં વસો જીવાય, પૂર્ણ કરો ને કૃપાય. કુળદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવો આદ પરવ મહિમાય. કુંતાએ આવી કંથને ઉઠાડ્યા, જુઓ પતિ પાવન, એમ કહીને ઉછંગ મૂક્યા નાજુક ચારે તન. ભીમને લાવી ઉછંગ આગળ સુવાડ્યો છે બોમ, હેતુ હાથ પગ ઉછાળે ને જયા કરે છે ઓમ. પાંડુ રાજા ચાર પુત્રોને ચાપે હદ્ય સાથ, ભીમને અંગે પહોંચે નહીં તે ફેરવે પેટે હાથ. હર્ષના સુડા છૂટે પાંડુરાય ને ચક્ષ, ખાવું પીવું સૌ ભૂલી ગયા ને પુત્ર લાગ્યું લક્ષ. કુંતાને થાને ભરાયો ઈશ્વરની ઈચ્છાયા, ધવરાવે ને નવરાવે કુંતા જય જય જગતમાં વર્તાય. પાંડુરાજાએ બહુ પુણ્ય કીધું, દીધું ઘણું ગોદાન, કરાવ્યા બ્રહ્મભોજન ભાવે છે શુદ્ધ શ્રવાવાન. પત્ર લખ્યો છે હસ્તિનાપુર બંધુ ધૃતરાષ્ટ્રાય, વિદુર વીરા ભીષ્મ પિતા વૃદ્ધંબિકા માયા. અમો છીએ વેજનાત્માએ, પ્રભુએ દુઃખ દિન કાપ્યા, દુર્વાસાના મંત્રથી અમને દેવોએ 5 સૂત આપ્યા. જે રીતે થયા ગાંધારીને દુર્વાસા થકી સાર, તે રીતે થયા પ્રાપ્ત અમોને વર્ત્યો જય જયકાર. એવો પત્ર લખી મોકલ્યો સેવક કેરો સાથ, હસ્તિનાપુર જય પત્ર દીધો ધૃતરાષ્ટ્રને હાથ. તે સમયે એનો શકુની શાળો રહ્યો છે ને ઘેર, તેને ધૃતરાષ્ટ્રે એકાંતમાં લાવી બંચાવ્યો રૂડી ભેર. તે વાળા ગાંધારી ધૃતરાષ્ટ્ર ઉદાસ થયા મન, પત્ર કોઈને વંચાવ્યો નહીં, નાશ કર્યો તદ્દન. ત્રણે જણી મનમાં વિધાર્યું ગુપ્ત રાખવી વાત, આગળ થનારું હશે તે થશે કરવું નહીં પ્રખ્યાત. જૂઠા ઠરાવા નંદેના અંધે વિચાર્યું એમ, પ્રથમ ઝેરનું ઝાડ ઉગ્યું પ્રભુ રાજી રહે કેમ. પાંડવ ઉછરે છે વન વિશે લક્ષણ છે વિચિત્ર, દિવસે દિવસે થાય મોટા કરે છે બાલ ચરિત્ર. ચાર ભાઈ ચાલતા શીખ્યા ઘૂંટણે, ત્યારે ભીમ ઊભો થઈ ને મુકતો દોટ, કાલું કાલું કુંવર બોલે તાતને લાગે સારું. પુત્રને પૂંઠણ ભમે તો એ શું ભાગ્યું મારું, સવારે કુંતા પુત્રને તેડી નવરાવે તો ન્યાય. અડધો કોરો અડધો ભીમ નાસી જાય, સારું સારું ચોરી ખાય છાનું પૂછે તો ન કહે સાચું. માને રાંધતા વાર લાગે અન ઉતરાવે કાચું. પિતાના ભેળા ભોજન કરે પાડે ઘણો એઠવાડ, તેમ તેમ ગમે પાંડુરાયને લડાવે બહુ લાડ. ઢોળે ફોડે તોય ન બોલે અણદૈઠું દીઠું, છોકરા છાસમાં ખાંડ ના માંગે
દૂધમાં નાખે મીઠું. કુંતાજી કહે પુત્રને વડે પાંડુને માઠું લાગે. ખબરદાર તું કાંઈ ન કહેતી, છોફોડે ઢોળે ભાગે. આવે કાંઈ ખાવાર સરખી માતાને ઉલટ વ્યાપે. 5 પુત્રોને પાસે બેસાડી સરખે ભાગે વેચી આપે. ભીમ પોતાના ભાગનું તે એક જ કોળીએ ખાય. 4 ભાઈ ચંચળાતા હોય તેનું ઝૂંટવી જાય. તો કુંતાજી ઝાલવા દોડે દોડે દાસના ટોળા. ખાઈ જઈ ભીમ થાય સામો, દેખાડે મોટા ડોળા. કોઈ વડા પાંડુ બેઠા હોય હયે ધરી ઉમંગ. ધર્મ અર્જુન આવી બેસે તાત તણે ઉછંગ. સેદે આવી વચમાં પડે અન્ય જલડે. નિકુળ આવી તોફાન કરતો તાતને બાજી પડે. તાત તણી તે મૂછો તાણે કાલું કાલું મુખ ભાખે. ભીમ આગેથી આવી તાતને હડસેલી હેઠો નાખે. 4 ભાઈઓ રડવા લાગે વડવા ઉઠે કુંતાય. વાયુનંદન નૃપોદર ભીમ સટુક સટકી જાય. એમ કરતા થયા 5 વર્ષના ભણાવે પાંડુરાય. વિદ્યા ભણાવે તો 4 જણ ભણે છે, ભીમ ઊભો ન રહે ત્યાંય. એમ કરતા થયા સુત મોટા પાંડુએ ઉપવીત દીધા. 11 વર્ષના છોકરાને ખટક કર્મ કરતા કીધા. એટલે ઉઠે પ્રાતકાળે કરે પિતા સંગ સ્નાન. સંધ્યા સેવા પૂજા કરે છે ધરે હરિનું ધ્યાન. મધ્યાહને ભોજન તાતની સાથે કરીને કરે શયન. નિંદ્રા લઈને જાગ્રત થાય ખટ ઘડી હોય દન. તે વેળા 5 આયુધ લઈને રમવાને જાય વન. પોતપોતાને ગમતું રમે તેનું કરું વર્ણન કરું તેનું સુણો કહું કરજોડ. વ્યાસ વલ્લભ મુખે ઉચરે બોલો જય જય શ્રી રણછોડ. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવો આદ પરવ મહિમાએ. વન વિશે જે રમતા તેમાં ધર્મ સત્યવાદી. રેણુની ચારી કરે રૂપાળી બેસવાની રાજગાદી. મંથકી માને રાજાસન સદેવ છૂટા કરે. અર્જુનજી તો બાણ ચડાવે પાંદડા વિંધે સરે. ઝાડ તાકીને વિંધે સદેવ સાબાસી ભાખે. પુષ્પ વીણીને હાર કરીને નિકુળ ગળામાં નાખે. જો હું કેવો દેખાઉં ભાઈઓને દેખાડે. નાના વૃક્ષને બાજ ભીડીને ભીમસેન ખેંચી કાઢે. ઉછળે કૂદે તોફાન કરે મસ્તાનો થઈ માલે. વાઘવરુ જીવ જંતુ તે જુએ ઝપટ જઈને ચાલે. એ રીતે નિત્ય રમત રમે સાંભળ તું રાજન. હસ્તિનાપુરમાં ગાદીએ બેઠો રાજા દુર્યોધન. આંધળે ગાદી એને આપી જાણી મોટી સંતાન. રાધે દાસીનો કુંવર કર્ણ તેનો કર્યો પ્રધાન. દુર્યોધનને બહેન એક છે તેનો સ્વામી જેહ. જયદ્રથ એવું નામ છે એનું થયો કારભારી તેહ. તેમાં મોટો કારભારી કીધો શકુનીમાં માને સાર. ભગત બુરી શ્રવાશ્રુ શર્મા
તે સૌ કરે કારભાર. એ રીતે રાજ્ય ચલાવે દુર્યોધન કુકર્મી મતી. પાંડુ રાજાએ યાત્રા આવી છે, પત્ર લખતો નથી. પાંડવન વિશે ઉછરે છે, એવામાં શું થાય? મધ્યરાત્રિએ ગયો પાંડુ રાજા, કરવા લઘુ શંકાય. જય બેઠો એક વૃક્ષ નીચે, પાંડવનો જે તાત. એ વૃક્ષ ઉપર ઘુવડ બોલ્યો, સાંભળ્યું પક્ષીની વાત. આ વૃક્ષ નીચે જે બેઠો છે, એનું જે કાળજું ખાય. તે પ્રાણીને ઘેર બેઠા, ત્રિલોકનું જ્ઞાન થાય. તે સાંભળી પાંડુ રાજાએ, જ્યારે હું મરવાનો થઈશ, તે વેળા મારા 5 પુત્રોને આ વાત હું કહીશ. એવું મનમાં દ્રષ્ટ કરીને જય કર્યું શયન. એવામાં એક દિન 5 ભાઈ રમવા છે ગયા છે વન. કુંતા ગયા ગંગા નાવા, માદરી તંબુની ઠામ. તે વેળા પાંડુનું આયુષ્ય ખૂટ્યું, પ્રગટ્યો એને કામ. તેથી કામિનીનો કર ઝાલ્યો, માદરીએ કર્યો સુર. તો પણ પાંડુએ ન મૂકી સુઅબળાનું જોર. માદરી કહે, કંથ મારા છે બ્રાહ્મણીનો શ્રાપ. જરૂર જાશે જીવ તમારો, સમાવોત પરિતાપ. છોકરાને રજડાવશો રણમાં, આવે મને અપવાદ. તો પણ પાંડુએ ન માન્યો, મરવાનો ચાલ્યો નાદ. કામ્યા બ્રાહ્મણીનો સાપ નડ્યો, પાંડુ રાજા ઉછળીને મરણ તુલ્ય થઈ પડ્યો. એટલે માજી બહાર નીકળી, ઉપજ્યો સંતાપ શોક. આંસુડા પાડી રડવા લાગી, કારમી મૂકી ફોક. એટલે સૈન્યો લોક ભરાયો, રડવા લાગ્યું સહુ કોઈ. કુંતા ગઈ છે ગંગાજીએ, ત્યાં એને ખબર હોય. તેવી તે ત્યાં દોડતી આવી, કાળજું ક્યાં બાળ્યું. માદરી તો બેન તુલ્ય હતી, પણ શોક્ય તણું સાટું વાળ્યું. છોકરા તે રડમાં રજડાવ્યા, નથી દીઠું ઘર ગામ. અરે રે સાચી શોક્ય તું, શત્રુ વસ્રયો નહીં કામ. માદરી કહે, વાંક નથી બાઈ, મીચ્યા ન ધરશો રોષ. ગળ્યું કહ્યું પણ કંથી ન માન્યું, આવ્યો મારે શીશ દોષ. એમ કહી સૌ રડવા લાગ્યા, પુત્ર ગયો તે વન. તે કાંઈ જાણતા નથી, ત્યાં શું થયું વિઘન. ભીમ જરા રમવા ગયો આગે, વાઘ ત્યાંથી એકલો ચાલ્યો. વૃકોદરે દેખી દોટ મૂકી, બગલમાં ગ્રહી ઘાલ્યો. પકડી લાવ્યો ભ્રાતની પાસે, આજ મૂછો મરડાવું. ચારે આવ્યા છે લાગમાં તે, આ વાઘ હું કરડાવું. એટલે અર્જુન સહદેવની કુળ, રડે છે ધર્મ રાખ. ઓ ભીમભાઈ એમ ન કરશો, શું છે અમારો વાંક. ભીમ કહે, મને ખાવાનું આપે છે વેચીને કુંતા સતી. તમારા ભાગમાંથી તમે મને કેમ આપતા નથી. ચારે ભાઈ કહે, સાંભળો વીરા, માતા આપે તો લઈશું, પણ અમારા ભાગનું હશે તે તમને આપી દઈશું. ભીમ કહે, ના નથી આપતા, આજ ભલો છે લાગ. હવે ન મૂકું કોઈ કાળે, કડાવી દઉં વાઘ. સાંભળી ચાહે બંધુ નાટા, પૂંઠે વૃકોદર જાય. રડતા ચારે આગળ આવ્યા, તંબુની લગભગ થાય. એટલે તંબુમાં તોફાન જાણ્યું, લૂછી નાખ્યા લોચન. તંબુમાં જઈ તાત પાસે
બેઠા ચારે તણ. એટલામાં ત્યાં ભીમ આવ્યો, રડતા સુણ્યા સહુ કોઈ. ભાગવનમાં ફેંકી દીધો, તરત ડાયો હોય. છાનો માનો છાણો થઈને ડેરા તંબુમાં પેઠો. પિતા પોતાના જ્યાં છે પડેલા ત્યાં આવીને બેઠો. ભીમ કહે, માં તાત મારા સુઈ રહ્યા શું કરવા? કુંતા કહે, તે કર્મ ફૂટ્યું એ તો પડ્યા મરવા. ભીમ કહે, ભલે મરણ પામે ઓરે મારા તાત. એટલે પાંડુરાજે ત્યાં ઊંચો કીધો હાથ. ભીમ કહે, સર્વે રહો છાના, મમ તાત કઈ કહે છે. એટલે સર્વ રહી ગયા છાના, તવ ત્યાં પાંડુ વધે છે. પાંચે પુત્રો શ્રવણ કરજો, કહું તેમ દેજો લક્ષ. મારા મુઆ પછી કાઢજો મારું, કરજો તમે બક્ષ. તેથી ત્રિકાળ જ્ઞાન થવાનું, એટલી પાડજો વાણા. પુત્રે કહ્યું, વારું પિતાજી, એટલે છૂટ્યા પ્રાણ. પછી સર્વે રડવા લાગ્યા, એટલે બોલ્યો ભીમ, કૌમાં મર્દાને હવે તે કરશું કેમ? કુંતાજી કહે, એક નંદન અગ્નિ હાથમાં ઝાલો, સબ ઉચકીને ચાર ભાઈ ગંગા તટે લઈ ચાલો. ભીમે જાણ્યું સહુને દુઃખ દેવું, તેથી વિશેષ હું વાદે. એવું જાણી કટી કસીને મળદું લીધું ખાંદે. દૂટ મૂકીને બાળ નીકળ્યો, પૂટણ સર્વે જાય. ગંગા તટે સૌ લઈ આવ્યો, સ્નાન કર્યું છે ત્યાં. પછી વૃકોદર કાષ્ટ લાવ્યો, ચિતા ખડકી મોટી. તાતને કાળજે કર દઈને કાઢ્યું છે કચોટી. તે એક પાત્રમાં મૂકી રાખ્યો, એવે ધ્વજા કુંતાય. કંત ભેગી હું બળું છું, બિરાજુ ચિંતામાય. માદરી કહે, હું બળવાની આપણા સ્વામીની સાથ. કારણ કે પામ્યા મરણ મારાથી, માટે ભાગું જોડી હાથ. કુંતા કહે, જો જે છોકરાને હું મરું કુળવટે. તારાથી છું મોટી, મારે મરવું ઘટે. ભીમ કહે, સિદ્ધ વડી મરો છો, આંસુ લેવાનો છે લાવો. તે કરતા ભાઈઓ સંપીને રહીશું, બંને માતાજી આવો. એટલે સહદેવ નિકુળ ધર્મ અર્જુનજી તરફ પડ્યા. ઘણી માયા કુંતાજીના માટે, તેને બાજી જઈ પડ્યા. તમાદ્રી કહે, મને રજા આપો દો, તમારી પુત્રને માયા. વિના તે શોષાઈ જાશે, ગાળી નાખશે કાયા. તો કુંતાએ આજ્ઞા આપી, કષ્ટ ચિતામાં પેઠી. પોતાના પતિનું મસ્તક ખોળે લઈને બળવા બેઠી. એટલે ધર્મે અગ્નિ મૂક્યો, સળગી ચિતા ચોપાસ. ભીમે ડોગલી કાળજા કેરી, ઉપર મૂકી કરી ક્યાસ. કાળજુ તાતનું ભક્ષણ કરવું, અભક્ષા ભક્ષ કહેવાય. પણ બાફીને શ્વાસ લેવી, ભક્ષ કર્યા તુલ્ય થાય. એમ જાણીને બાફા મૂક્યું, જ્ઞાન થવા સાક્ષાત. ધર્પાદીમાં કૃષ્ણજીએ કે સહુ જાણી વાત. જાણ્યું કે કાળજાની વાસ લે છે, ત્રિકાળનું જ્ઞાન થાશે. પછી મારો ભાવ કોઈ નહીં પૂછે, મમ તુલ્ય તો ગણાશે. તે માટે ત્યાં સંચરુને ચરિત્ર મારું લડાવું. બ્રાહ્મણ વેશે પક્ષમાં પેશી, જય કાળજુ પડાવું. કાળજુ પડાવવા કૃષ્ણજી આવ્યા શ્યામ શરીર. વલ્લભ કહે, વધે ચિંતા બળે તેની સામે.
તીર. હવે